હેલો મિત્રો, રાધે રાધે. શ્રી હરિવંશ. આ છે મારો ફર્સ્ટ મિની વ્લોગ અને અમે જઈ રહ્યા છીએ શિહોર મારા મામાના ઘરે. મારા ભાઈથી ગાડી શરૂ નથી થતી પણ ભગવાનની દયાથી થઈ ગઈ. ગજબ બેઇજ્જતી હે. હવે આપણે જઈએ છીએ શિહોર, એટલે અમે, તમે નહીં હો. હવે અમારી સવારી ઉપડી ગઈ છે અને આ છે અમારું રંગીલું પાલીતાણા. કદાચ તમે બધાએ જોયું જ હશે અને ન જોયું હોય તો પણ જોઈ લેજો. તમને ઘણું બધું બતાવું છું પણ અમારા કેમેરા વુમન શૂટિંગ નથી કરતા. એમનું કેવું એમ છે કે દુકાનો ન બતાવવાની હોય પણ, અને એમની વાતે સાચી, હું તો ઘણું બધું બતાવું છું. આ છે પાલીતાણા બાપા સીતારામ જગાતનાકા સર્કલ, જે પોલીસ ચોકીની સામે આવેલું છે. અને આ રમકડા તમે જોવો છો, એ જોઈને મને પણ લેવાનું મન થઈ ગયું, પણ મારા ભાઈએ કીધું છોટી બચ્ચી હો ક્યા, સમજ નહીં આતા. અમે તો સીધા ચાલ્યા જઈએ છીએ, કાંઈ જોવા જેવું આવતું નથી. પણ શું કરશું, જેવા તમારા ભાગ. અમારી ગાડી 200 ની સ્પીડમાં ચાલે છે. હું ગાંડા જેવી વાતો કરું છું, બહુ ધ્યાન ન દેતા. આ ગાડીની છેલ્લી સ્પીડ ખાલી 70 જ છે. કોણ હે ये लोग, कहां से आते हैं? આ છે અમારા પાલીતાણાનું મિની સ્ટેચ્યુ ઓફ યુનિટ, સરદાર વલ્લભભાઈ પટેલ. એલા લે, આ તો હું છું ને આ છે મારો ભાઈ. હું અહીંયા મારો ભાઈ પેટ્રોલ પુરાવા ગયો તો એટલે બેઠી છું, રીસાઈડ નથી બેઠી. મારો ભાઈ આવી ગયો અને હવે આપણી સવારી પાછી ચાલે છે. હવે અમે જઈએ છીએ થાકેરના ઠેકાણે, એટલે માં મેલડીના મંદિરે. તમે આ મંદિર જોયું છે કે નહીં, કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી સાથે છે એ મારી મોટી બેન છે. અમે દર્શન કરી, માં મેલડીના દર્શન કરી, મંદિરનું નિરીક્ષણ કરી અને અમારી સવારી આગળ વધારી. મોખડકાના પુલ ઉપર આ બે તાળી આવેલી છે, જેનું કંઈક જૂનું રહસ્ય છે. મને નથી ખબર, પણ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ આ બે ઓલા ભવની જૂની બેનો હશે. આ મોસમ તો કેટલો સરસ. देखा आपने लापरवाही का नतीजा है. આ છે મારી બેનનું સાસરિયું, પણ અમારે જવાનું નથી કેમ કે મારી બેન તો સુરત છે. અને હવે બીજી બધી વાત પછી, કેમ કે અમને લાગી ગઈ છે ભૂખ. પહેલા પેટ પૂજા, પછી કામ દૂજા. એલા લે, યાદ આવી ગયું કે પૂજા તો અમારી સાથે છે. પૂજા એટલે મારી મોટી બેન. તમારે પાણીપુરી ખાવી હોય તો ચાલ્યા આવો, પણ તમારા પૈસાની હો. तो चलिए शुरू करते हैं. મને ખાતી જોઈ નજર ન લગાડતા હો. ખાવી હોય તો હેલા આવજો, વેલકમ. અને હવે પહોંચી ગયા છીએ શિહોર. અને આ છે ये तो खूब लड़ी मर्दानी, ये तो झांसी वाली रानी. શિહોર આવો અને અમારા ટેકરીવાળા દાદાના દર્શન ન કરો, એવું તે કાંઈ બને. અહીં ઉપરથી શિહોરનો નજારો કેટલો સુંદર લાગે છે. જોઈ લો, તમને મારા સિવાય કોણ બતાવશે. હવે મારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. કીધું તું મિની વ્લોગ અને ભવની વાતો કરી નાખી. મારા ફર્સ્ટ વ્લોગમાં 10,000 લાઈક અને 1000 કમેન્ટ થઈ જાય તો તમને પાર્ટ 2 જોવા મળશે. શેર કરવાનું ના ભૂલતા.